આવડશે ઈ કરશું. હું કરશો તું? પછી ભાત પછી છાશ પાપડ દવાખાને કેસ લખાવા ગયા ને એટલે હું કે આ કેમ છે આ પાર્ટી મોજમાં? આઈ હોપ કે બધા એકદમ ચાકાજામ મોજમાં આવીશો. અને બાકી આજે છે 22 તારીખ, તમે જોઈ શકો છો વાગ્યા છે 10:30 અને મેં છે ને વ્લોગ હકીકત કાલે રાતે ચાલુ કર્યો હતો. 21 તારીખે સમથિંગ કેટલા વાગ્યા છે 9 થી 10 આજુબાજુ મેં ચાલુ કર્યો હતો. પણ એમાં એવું થયું કે મારી હારે જે શખ્સ હતો કાલે રાતે એની મનાઈ હતી કે મને ભાઈ તું વ્લોગમાં નહીં લેતો. ખબર નહીં એવી XYZ એનું રીઝન નહીં છે. બાકી આપણે એટલે બીજું મેં કાંઈ શૂટ નથી કર્યું. ઇન્ટ્રો લઈ લીધો હતો. હવે પછી મેં કીધું હવે સવારે જ લઈ લો ને ખાલી ખોટું હું તમને ખાલી ઇન્ટ્રો ખાલી કે મંદિરે હતા મેં એટલું કીધું હતું અને સમય બમય કીધો હતો. બીકોઝ કારણ કે ઓલો ભાઈ એવો એટલે એને સીધી ના પડી દીધી મોઢા ઉપર, મને નહીં દેખાડતો. પછી આપણે કીધું કે માઈ ગયો આપણે શું ભાઈ બરોબર. બાકી અત્યારે છે ને મિની વ્લોગ મેં એડિટ કર્યો. આ કોથળી દેખાય છે એમાં આપણું માઇક છે. માઇક બાઇકને છે ને આપણે મૂકી દેવી. આ વસ્તુ એવી છે ને કે એને સેફ એન્ડ સિક્યોર રાખવી પડે, એટલે જ મેં સ્પેશિયલ એની માટે આવું રાખ્યું છે. અને આપણું ખાનું કોઈ જોતા નહીં કારણ કે એમાં થોડુંક ભરેલું જ હોય બરોબર. બાકી અત્યારે નવીનમાં કેવી ને તો અત્યારે ફોન આવી ગયો છે, મારે જવાનું છે અને દાદાને એની પહેલાં મૂકવા જવાનું છે મારે મંડળી સુધી. તો એ પહેલાં કામ પતાવી લેવી અને પછી પાછા મળવી કન્ટિન્યુ કરશું. અત્યારે ભાઈ હું કામ કરું છું મને એ નથી ખબર. ડેરભાઈ હું ભાઈ હું કામ કરું? એ વિમાન જાય જો તમને દેખાય તો વિડીયોમાં. ક્યાં ગયું? જો આવ્યું જો જાય એ મને ક્લિયર દેખાય. બાકી અત્યારે આપણે ગાંધીબાગેથી તમે પાછળ જોતા હશો અને અહીંયા પાછળ નહીં જોતા અહીંયા પાછળ નહીં જોતા બરોબર. એ જે હોય આમ તો પછી જાઓ હાલ નહીં. બાકી અત્યારે આવ્યા છીએ ફરવા મોજ મસ્તી કરવા. ડેરભાઈ તમે કાંઈ કહેવા માગશો? બહુ લાંબા સમય આપણે આમ થઈ તો બ્લોગ ચાલુ કર્યો. કાક તો કહો તમે. મારે શું કહેવું? નહીં લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કહી દો યાર. 1000 કરવાના છે. કેટલા થયા છે આપણા ખબર છે તમને સબસ્ક્રાઇબર? 900 થઈ ગયા છે. એ કોણે કીધું? હવે 850 થયા છે. 900 કરવાના છે. બાકી હાલો બેસી જવી પછી પ્રેમથી આપણે મળવી. ઘડીક વાર કાંઈ નહીં મારે છે ને ખોટું આ જો ગાઈસ અહીંયા બગીચા આજુબાજુ આવી ગયા છે. આપણે આજે ફર્સ્ટ ટાઈમ અમે ટ્રાય મારી છે આ બગીચા પાસે બેહવાની. એવું છે કે અમે જ્યારે બેતા હોય ને આમ આગળ બેતા હોય પણ ત્યાં એકચ્યુઅલી આજે એક છોકરા આવ્યા છે. કઈ સ્કૂલના છે તો અહીંયાથી મારે કેમ દેખાડવા? એક તો મારી પાસે એવા આઈફોન છે નહીં. બાકી છોકરાઓ આવ્યા છે એટલે ત્યાં મેં કીધું ખોટું જવું નથી. ખોટા શું છે આપણે કળાવું કરવી ને તો છોકરાઓ પાસે જોવા આવે. શું કેવું ડેરભાઈ તમારું? હે એગ્રી કરો છો ને તમે મારી વાતથી? આવું બધું થાય એટલે મેં કીધું ત્યાં જ જવું ખાલી ખોટું. બાકી અહીંયા લહરપટ્ટી બહરપટ્ટી કોઈ છે જ નહીં એની માને. એટલો વિભાગ કોને ખબર ખાલી છે? હે ફેન વધી જાય યાર મારા. તમને તો ખબર જ છે કે આપણે ફેન ફોલોઈંગ બહુ ઊંચી રહી થોડીક મોટી રહી. ઘર ભેગું થાને ભાઈ એટલે આમ થોડુંક રહેવું પડે સેફ સિક્યોર. ભલે પછી ઘરમાં ન ઓળખતા હોય. બાકી બે થોડીક મોજ મસ્તી કરવી ને પછી આવ્યા છે આપણે પ્રેમવતીમાં. ડેરભાઈ આપણને ખવડાય છે, થોડોક નાસ્તો પાસ્તો કરાય છે બરોબર ને ડેરભાઈ? કરાવો છો ને? હે નહીં કરાવો તો કાઈ નહીં તું પૈસા અરે કરાય છે નો શું કરાવે. હાલો ત્યાં જઈને પેલા મેનુ જોવી છે. હું વિડીયો બધાને મોકલી ભાઈ. હું તારા જેટલા દોસ્તાર છે ને બધાને એમ કે જો ડેરભાઈ મને પેમેન્ટ આપે છે. જો ભાઈ લોક ડેરભાઈ વાટે છે ઓલા કાકાની. ડેરભાઈ દેખાડો તો અમને ચિઠ્ઠી. મૂળ 40 રૂપિયા મૂળ 40 આપ્યા છે. બાકી અહીંયા બધું બને અને હવે ખાઈ લેવી. કેવું લાગે છે તમને વડાપાઉં જોઈને? કંઈ લાગે છે તમને? ભૂખ લાગે છે? હાલો ગાઈસ વડાપાઉં ખાઈ લ્યો. નહીં અમે ખાઈ લેવી અને વડાપાઉં ખાઈને કન્ટિન્યુ કરશું. 2000 years later. ત્યાંથી ચાલુ કર્યું હતું. ફાઇનલી આપણે બધું ખાઈ લીધું છે ને ડેરભાઈ કેટલા વાગ્યા જરાક અમારી ઓડિયન્સને કહી દો ને? 12:26 થઈ છે અને અત્યારે નાસ્તો બાસ્તો થઈ ગયો છે અને હવે ટાઈમ છે આપણે જવાનું. જવું છે ને? ડેરભાઈની બસ તમારે કેટલા વાગે આવે છે ભાઈ? 1 વાગે. તો હજી થોડીક વાર છે પણ જાહું. જો ગાઈસ અત્યારે ક્યાં છે તમને ખબર છે? મને ખબર છે તમને નથી ખબર એટલે બતાવી દેવી. આપણે શ્રી રાજમહેલે બધું કવર અપ થઈ ગયું છે. હવે તમને દેખાય છે કેટલું ખબર નહીં મને પણ અત્યારે બહુ સરસ રિનોવેશન હાલે છે. કેટલા કરોડનો ખર્ચો છે ભાઈ ડેર? મને થોડી ખબર છે. આઈ થિંક સો 25 કરોડના ખર્ચે છે. 25 જ ને? હા લગભગ તો 25 કરોડના ખર્ચે આ બધું થાય છે. બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દેજો. 1000 આપણે બહુ જલ્દી કરવાના છે. આવી ગયું બંધ કરીને જ બોલું ને યાર. આવી ગયું હોય તો તારી જવું છે અત્યારે જવું છે. નહીં આવી ગયું હોય તો તારી એડિટ થાય ને સવારે કાંઈ એમને થોડો ચડાવી દઉં છું. એડિટ કરતાં આવડે છે એમને મારા ખલેજા. અહીંયા જો આપણે બ્લોગ લેવી છે અને ક્લિયરિટી સારી કરવા માટે શું કરવાનું ખબર? એપલ લઈ લેવાનું. कुछ भी લેવું ગાઈસ બહુ જલ્દી કમિંગ સૂન.
પણ અત્યારે તો બેઠા છીએ કારણ કે હજી ડેરભાઈનો સમય નથી થયો એટલે જાવી અને પછી મળવી ફાઇનલ ગયા છીએ અને ખાઈ પી લીધું છે પેટ એકદમ થઈ ગયું છે ફૂલ બાકી ગોદડા ગાદડા બધું અહીંયા આટા મારે છે અને જાવી આપણે હોલમાં એકચ્યુઅલી શું છે મારી સિવાય બીજું કોઈ ન હોય હું એકલો જ હોય અહીંયા હજી આવી છે કારણ કે બપોર છે ને અહીંયા બધે હોવા આવશે એની માટે સ્પેશિયલ આ બધું તૈયાર છે તો અહીંયા બધા આમ લેટાઈ જશે એટલે અત્યારે તો ખાલી એક ભરેલું હોય બાકી બધું ખાલી જ હોય બાકી હવે થોડીક વાર આપણું કાઢવી લેપટોપ અને નાના મોના કામ કરી નાખવી બરાબર અને વ્લોગ આવી ગયો છે ન જોયો હોય તો શોર્ટ વ્લોગ આવી ગયો છે જેમાં આપણે ઘનશ્યામભાઈ કથિરિયા જોડે મળ્યા હતા અહીંયા આપણે જ્યારે પાટોત્સવ હતો ત્યારે આવ્યા હતા તો ત્યારનો શોર્ટ છે કારણ કે જે બધા છે ને વ્લોગ મારે મૂકવાના બાકી છે તો ધીમે ધીમે મૂકું છું બધાય બરાબર તો ન જોયું હોય તો શોર્ટ વિડીયો પણ જોતા આવજો મજા આવશે અને હવે ઘડીક વાર રેસ્ટ અને વાગ્યા છે 1:15 તો ઘડીક વાર બેહવી શાંતિથી અને મેં કીધું એમ લેપટોપ મથવી થોડીક વાર અને પછી કન્ટિન્યુ કરવી 3:28 AM ચાલો મિત્રો નીકળી ગયા છે આપણે શેરીમાં ગાડી લેવા માટે મારા દાદા બહાર ક્યાંક બેઠા છે એક દાદાના ઘરે બીજા દાદાના ઘરે એક દાદા બીજા દાદાના ઘરે બેઠા તો ત્યાં જ આવી છે ગાડી લેવા અને લઈ લેવી અને પછી જવાનું છે મારે દુકાને પછી તો ખબર નહીં મારે શોટ લેવાય નહીં લેવાય તો ફાઇનલી ગાડી આવી ગઈ છે ને હવે આપણે રસ્તામાં છીએ એટલે મારે ખોટું કાંઈ બોલવું નથી આપણે પહેલાં પૂગી જવી પછી એવું લાગે તો શોટ લેવાય તો લઈ લેવું A few inches later. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે હવે બધું કામ પતી ગયું છે એકચ્યુઅલીમાં બાકી આપણે જમી લીધું છે 8:30 થયા છે તમે સમય તમારે તમને દેખાડવાની શું જરૂર હું કહું એટલે માની લેવાનું 8:30 થયા છે બરાબર અને બહુ સરસ જમી લીધું છે નીચે બધા વાતો કરે છે ખબર નહીં શું કરે છે આપણે આટો મારી આવી બધાને પૂછતા આવી વિદેશમાં મોકલવાના તમને આવડશે ઈ કહીશું હું કરશો તો તમારે એમ બોલવાનું આજ હું દાઢ દુખતી હતી તમે દવા લઈ આવ્યા એવું વાતો કરો ખાલી. લઈ આવ્યા તમે હા દવા લઈ આવ્યા. દવા દીધી નહીં દુખ્યા છે અટાણે દવા કેમ ન દીધી પણ દવા કેમ ન દીધી? મેં બીજેથી લીધી હતી એમ કેમ તમારે એમ કેવું કે બીજેથી લીધી હતી ને એટલે ન દીધી એમ પછી એને કીધું નો બોલીએ કે એવું ન બોલીએ કે તું બોલીએ કે મમ્મી તું બોલીએ કે મમ્મી આવ્યા નહીં જાઓ જાઓ તમે તું બોલીએ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ લાઈક શેર લાઈક શેર સબસ્ક્રાઇબ એલા તમે બધા તેને આખું ઘર 4-5 ઘર તમે ઓલું લાઈક શેર અને સબસ્ક્રાઇબ રેવા દે તારે ન આવે બોલ તો Like, share and subscribe. લાઈક શેર સબસ્ક્રાઇબ આવડતું કે ને તો ન જ આવડે ને એટલે એવું ન બોલ પણ એમાં કાંઈ હેલું જ છે લાઈક બરોબર લાઈક તો આવડે જ છે લાઈક શેર એ આવડે શેર સબસ્ક્રાઇબ એ આવડે જ ને સબસ્ક્રાઇબ 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 હા ભાઈ એને ભેગું બોલવાનું એમ સબસ્ક્રાઇબ હા હવે આવડ્યું તાર માહી શીખવાડી દેવાનું બધાને શેર બધાને શીખવાડી દેજો બરોબર શીખી જાજો તમે માહી પાસેથી ક્લાસ લઈ લેજો બે બરોબર પછી હું દરરોજ આવી રીતે આમ જો આમ લાવું ને કેમેરો એટલે તમારે આમ કરી દેવાનું લાઈક શેર હા Like, share, subscribe. ગીત ગાવા જવાનું છે કોને ગીત ગાવું તમારે બધાને જાવ જવાનું છે તમારે જવાનું બધાને જાવ છો બધે જાવ છો મારે ક્યાંય નથી આ છે ને આમાં જવાનું ઠીક આ કોનું છે એ ગામનું બડિયા છે હાલો જાતા આવો રાકેશભાઈ જાઓ તમે તારે બધા જાઓ લ્યો ખાવા મળો કેમ બાકી રાખ્યું પણ એટલે બધું એમ નહીં ટ્યુશનમાંથી ક્યારે નહીં આવી ગઈ તું ઠીક ઓકે તમે હું જોવો છો
ઉતારી જોવો છો કેમ કે માહીનું તું જો ઉતારીશ એટલે જો તો લે માહીનું જ ઉતારતો હતો જો માહી કે તો ઓળો રોટલો દહીં ચટણી વઘારેલા ભાત પછી ભાત પછી છાશ પાપડ મરચું મેનુ પૂછ્યું કોઈ એનું મેનુ ઈ જ હોય દરરોજ ઓળો ન હોય ને પણ દરરોજ ઓળો ન હોય ન્યા બેહવાનું તને જોઈને બીજા હતા તારી જેવા બે છે ભૂત બધાય ન્યા બે છે જમવા એકવાર ઉતારવા જાય છે વિડિયો અમારા બાજુવાળા છે વિમળા ખાલી હે ને તો વિમળા બસ બાહે ઉભો રહે છે ખાલી બાહે ઉભો રહે આસી નો એને જો 75 છે તારા છે સાચું કહું તો ખાલી વિમળા બસ બાહે ઉભો રહે છે આમ એના જા લીધે બહુ કેસે કેવું કેસ લખાવા જાય ને દવાખાને દવાખાને કેસ લખાવા જાય ને એટલે હું કે આ દુખે છે. કેવા દાંત કાઢે ત્યાં કેવા ગાય કીધું કેસ વાળાને હું છે ડોક્ટર ને બતાવે બસ બીજી છોકરી પાસે આ દુખે છે. પાછળ એમને કેસ લખાવીને કે આ દુખે છે આ દુખે છે મેં કીધું આ નો બતાવાય ભગવાન યાર નીચે તો હકીકત બહુ ઓલો કેવો કહેવાય આમ મારે માહોલ કેવો કહેવાય આમ બેઠો તો કાંઈ કામ મારે હતું નહીં ગયો નીચે આટો મારવા અને ભાઈ જે ચાલુ થયું છે શું કેવું મારે તમને પણ એ બંને લાઈક છે ને સબસ્ક્રાઈબ ન કરીને તો ઠોકી દેજો કારણ કે જો તમારે દરરોજ આવું કાંઈ જોવું હોય ને મરી મસાલો તો સબસ્ક્રાઈબ કરવું પડે યાર અને મને એમ થાય ને કે મારી ચેનલના ગ્રાફ આવી રીતે જાય છે એટલે હું તારે બધાને બતાવીશ મારા ઘરે જેટલા ફેમિલી મેમ્બર્સ છે બધાને બતાવી કારણ કે અત્યાર સુધીને તમે બ્લોગમાં જોયું છે મારે કોઈ હોય નહીં હું એકલો જ હોય બાકી મારા ફ્રેન્ડ્સ હોય પણ આપણે કાંઈક નવું કરવાનું છે આગળ વધવાનું છે એની માટે આ બધું આપણે ફરી વખત સ્ટાર્ટ કર્યું છે અને મજા આવી હોય ને હકીકત મારા હિસાબથી તો બધાને મજા જ આવી છે મારા હિસાબથી આમ તો 100% હું તમને ગેરંટી આપું કે મજા આવી છે પણ નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેવું પડે એની માટે બાકી આવા નવા વિડીયો જોતા રહેવું અને હા કમેન્ટમાં જણાવી દેવું બધા શું છે કમેન્ટમાં લખો ને કે ભાઈ આજે બહુ મજા આવી અથવા તો તમારા મમ્મીને જોવાની એટલી મજા આવી અથવા તો XYZ તમને કોઈ પણ આમ ઘરે આમ આવતું હોય ને કે મજા આવી ગઈ આને જોવાની બહુ દાંત કાઢ્યા કમેન્ટમાં જણાવી દેવાનું બાકી લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો બહુ આપણે 1000 કરવાના છે બહુ જલ્દી અને હવે આપણે શું કરવું છે ને મને નથી ખબર કારણ કે 8:37 થઈ છે મેં રાકેશભાઈને ફોન કર્યો હતો હવે એમાં એવું છે કે એ બધા જવાના છે બહાર એટલે રાતનો શું પ્લાન છે એ હું અત્યારે જાણીને કહું તમને અને પછી એવું લાગે તો વ્લોગ એન્ડ કરશું લગભગ એન્ડ તો નહીં કરાય કારણ કે બહુ નાની ક્લિપ છે ઓછું છે થોડુંક એટલે જોવી છીએ આપણે હાલો નહીં પણ એ આગળ કરશું અત્યારે પહેલાં ફોન કરી લો અને પછી કન્ટિન્યુ કરવી જો મિત્રો એટલી ગાયું જોઈને તમે સમજી જાઓ આપણે ક્યાં છીએ અત્યારે પાણી દરવાજા મંદિરે આવી ગયા છીએ અત્યારે ઊભા છીએ રાકેશભાઈની વાટે અને ક્લિયરિટી નહીં આવતી હોય મને ખબર છે યાર પણ આપણે હવે શું કરવું આપણે છે ને પરફેક્ટ જ્યારે દેખાય ને હવે ત્યારે જ લેવું બાકી અત્યારે બહાર આવ્યા છે રાકેશભાઈને લેવા હવે જોઈ છે આગળ શું પ્લાન થાય છે તો બના રહેજો છેલ્લે સુધી જોતા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે કોની યારે રાકેશભાઈ યારે આપણે પૂગી ગયા છીએ નવા ડેપોએ અમરેલી બસ સ્ટેન્ડ આ હા તમને દેખાતું હશે રાકેશભાઈ તમે જરાક ફોનને હોલ્ડ કરશો તો આપણે જાવી છે ત્યારે ભાઈ તમારો શું પ્લાન છે લાઈવ પફ ખાવાનો પ્લાન છે એટલે અમે નીકળી પડ્યા છીએ અને ડેપો આ બાજુ હજી ખાલી લાગે છે જો અહીંયા કાંઈ લાઇટો વાઇટો થતી નથી અને અમુક નથી થતી તો નથી થતી ભાઈ બરોબર બાકી ડમ્ફરિયા ઊભા છે ભાઈ પોલીસવાળાએ જબાત કરી લીધા છે રાકેશભાઈ તમારે કોઈ દી પોલીસ હારે નાતો પીડ્યો હોય તમારો કોઈ દી પોલીસ હારેનો ધીસ ઇઝ પોલીસ સ્ટેશન અવર અમરેલી બહુ બધી ગાડીઓ અને રેતીના ભરેલા આખા ભરેલા હો રાકેશભાઈ તો અત્યારે પહેલાં જાવી અમે ક્યાં જવી છે આપણે લાઈવ પફ ખાવા જવી છે ને રાકેશભાઈ તો લાઈવ પફ ખાવા જાવી અને દેખાડશું બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો અત્યારે નીકળી પડ્યા છે લાઠી રોડે આપણે તમે જોઈ શકો છો રોડ બોર્ડ તો ખાલી છે અને રાકેશભાઈ તમને કેવી મજા આવે તમે અમારા દર્શકોને કાંઈ કહેશો ટાઈટ વાય છે પણ આપણે તોય જાવું તો ખરા આપણે તોય શું કહેવાય શું કરવાનું છે લાઈવ પફનું આપણે આનંદ લેશું અને હવે ત્યાં જઈને મળવી હે ઓકે ચાઇનીઝ પફ નથી ખાધો કે ભેળો નથી કેવડું મેનુ સામે કાંઈ ગોત નહીં સારું નહીં મળે ત્યાંમાં નવા હાવ નવા નામ સાંભળો હોય ને એવો બોલાય 4-5 આમાંથી કાઢી દેવા સાદો પફને નામ હમ સાંભળ્યું એમ ખાલી સાદા પફનું નામ સાંભળ્યું છે એમ આમાં હોય એનો ફોટો લેવો
વાહ શું કરવું છે રિચાર્જ કરવું છે એમ ક્યાંક બીજી વાર આવો ત્યારે એટલે પહેલેથી નક્કી કરીને આવવું છે વાહ કલેજા વાહ જોઈ લો ભાઈ બહુ જાજુ છે અહીંયા મેનુ તો બાકી ખાવી પીવી મોજ કરવી સ્પેશિયલ હું સ્વામીને મોકલું તો લિંક શેર કરું તો બતાવી દો હાય હાય જોઈ લો કે ચીઝ પોપ ખાઈ લેવી ખાવું છે ને ભાઈ રાકેશભાઈ હે પાકા ભાઈએ ખાવું છે હાલો તો આગી લેવી ચાકા જાવ તો આ ગયા હે ચાઇનીઝ આવી ગયા છે બીજો રાઉન્ડ આપણે માર્યો છે ઓલો ચીઝ હતો હવે આ ચાઇનીઝ છે એટલે ભાઈ આમાં ખોલીને બતાવો ને એમને આમાં શું હોય રાકેશભાઈ બતાવી તો ખરા ઓકે મસાલો આ તો બધું ઓલું નૂડલ્સ ને એવું છે ને ભાઈ હાલો હવે આનો લુપ્ત ઉઠાવી તમે ઉઠાવો તો અમે વિડીયો લેશું તો તમારી પહેલી ઝલક લેવી છે મારે રાકેશભાઈ કે તમને આમ કેવો લાગે છે ખાધા ખાઈને સીધો લે બોલ તો ખરા યસ એમને હજી એમને આટલું અમતું લીધું તને ટેસ્ટ આવી ગયો આટલું અમતું તેમ હાલો ભાઈ અમે જમાડી લેવી A few moments later. ગાઈઝ આ પોસ્ટર જોઈને તમે કહી દો આપણે ક્યાં છે અત્યારે સિનિયર સિટીઝન આવી ગયા છે બહુ સરસ અહીંયા સ્ક્રીન પ્રિન્ટ લાગેલી છે અને આપણે રાકેશભાઈ અહીંયા એ રાકેશભાઈ હું એમાં કર્યું ભાઈ તમને એટલો હું એડિટેટિંગ લાગુ છું બહુ ગાઈઝ અત્યારે ભાઈ ફોન જોવે છે અને હું તે ફોન જ જોઉં છું તો અત્યારે થોડીક વાર ફોન જોઈ લેવી તને સામેવાળાને એમ લાગવું જોઈએ કે આ આપણા માણસો છે એમ પછી આપણે મળવી એમ જ ને હા પછી આપણે મળવી આપણે પાછા ફરીવાર મળશું બીજું કાંઈ કહેવું હોય તો ફટાફટ કહી દો ચાલુ છે ત્યાં નહીં બીજું મારે કાંઈ નથી કહેવું. હાલો ભાઈ વાગ્યા એ કેટલા વાગ્યા રાકેશભાઈ 10:04 થઈ છે ને ભાઈ ગામ આખું થઈ ગયું છે ખાલી ને અમે ઘર ભેગી ના થાવી છે હવે દુકાનો બધી બંધ થઈ ગઈ છે જોઈ લ્યો ગાઈઝ આમ જો એની માસ એને બધું આમ જો હોઈટીને આમ જો રાકેશભાઈ તો ટોપો પહેરી લીધો છે હવે ઘર ભેગા થાવી અને હું આપણો વ્લોગ કેવડો મોટો થયો છે રાકેશભાઈ અને પછી આપણે એન્ડ કરી દેવું એવું લાગશે તો પણ અત્યારે પહેલાં ઘરે પગવી કારણ કે ટાઈટ છે આજે મારા કલેજા 2-3 દિવસ નહોતી પણ આજે છે